બધાને ખબર જ છે કે ગણપતિ બાપાને ચૂરમાના લાડુ ખૂબ જ પ્રિય છે. તો આજે આપણે ચૂરમાના લાડુ તેના માટે બનાવીશું, પણ તેમાં થોડો ટ્વિસ્ટ આપીને મેં ચૂરમાના મોદક બનાવ્યા છે, કેમ કે ગણપતિ બાપાને ફેવરેટ મોદક છે. તો આજે આપણે આવા સરસ મોદક બનાવતા જોઈશું. તમે જોઈ શકો છો કે ઘીથી લથપથ મોદક આપણા કેટલા સરસ બન્યા છે અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી. સૌથી પહેલાં મેં અહીંયા 1 કપ ભાખરીનો લોટ લીધો છે, જે થોડો કરકરો આવે છે એ લીધો છે. ત્યારબાદ તેમાં 1/4 કપ જેટલો ઝીણો બારીક રવો આવે છે એ લીધો છે. જો તમારી પાસે રવો ના હોય અને સૂજી હોય તો સૂજીને મિક્સરમાં દળી લેવી. ત્યારબાદ તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને સારી રીતે લોટને મોઈ લેવાનો છે. હજી થોડું અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશ. લોટને અહીંયા મોણ આપવાથી તમારા મુઠિયા અંદરથી ખૂબ જ સરસ બનશે. આ રીતે લોટને મોઈ લેવાનો છે. હવે તેમાં આપણે થોડું ગરમ પાણી ઉમેરતા જઈ આપણે તેના સરસ એકદમ કઠણ એવા મુઠિયા બનાવી લેવાના છે. લોટને અહીંયા નરમ નથી રાખવાનો, એકદમ ટાઈટ જ બાંધવાનો છે. હવે અહીંયા એક બાજુ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે આ લોટમાંથી આપણે મુઠિયા બનાવી લઈશું. આ રીતે થોડા પ્રેસ કરતા જઈ બધા મુઠિયા આપણે રેડી કરી લઈશું. તો આપણા બધા જ મુઠિયા બનીને તૈયાર છે. હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેને તળી લઈશું. ચેક કરી લઈશું. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ધીમે ધીમે આ મુઠિયા ઉમેરી દઈશું. આ મુઠિયામાં રવો ઉમેરવાથી આ તમારા જે મોદક બનશે તેમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને એકદમ ક્રન્ચી લાગશે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને રાખવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી કરી આપણા મુઠિયા અંદરથી કાચા ન રહે. હવે તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું. હવે આપણે આને થોડા ઠંડા પડવા દઈશું. 5 થી 7 મિનિટ ઠંડા પડી જાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે થોડી વાર પછી આપણે આ મુઠિયાને આ રીતે કાપી લઈશું. હવે આ મુઠિયાને આપણે એક મિક્સચર જાર લઈ લઈશું અને તેમાં ઉમેરી દઈશું.
અને આપણે તેને પીસી લઈશું. હવે આ પીસાઈને ભૂકો રેડી થઈ ગયો છે. આ રીતે દરદરું જ રાખવાનું છે. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. તમે ચાહો ને વધારે તમને લાગતું હોય કે ગાંઠા રહી ગયા છે તો તમે તેને ચાળીને પણ લઈ શકો છો, પણ મારે અહીંયા બિલકુલ બારીક પાવડર થઈ ગયો છે એટલે હું ચાળતી નથી. હવે તેમાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર, જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ તેમાં થોડા કાજુના ટુકડા અને થોડા બદામના ટુકડા આ બધું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા એક પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે. તેમાં હું 1 કપ જેટલો આપણે લોટ લીધો હતો તો અડધો કપ જેટલો આપણે ગોળ લઈશું. તેમાં આપણે ઘી પણ એટલું જ ઉમેરીશું. અને આપણે એનો પાયો તૈયાર કરી લેવાનો છે. વધારે પડતો આપણે ગોળને ઉફાણો નથી આવવા દેવાનો. ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે તેને ચલાવીશું. આ એકદમ ઢીલો ગોળ મેં લીધો હતો એટલે ફટાફટ બની જશે. થોડું ગરમ થાય અને ગોળ સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ગોળ હવે ધીમે ધીમે મેલ્ટ થઈ ગયો છે. હવે અડધી મિનિટ સુધી રાખી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે જે આ પાયો લીધો છે તેને આપણે લાડવાના મિશ્રણમાં ઉમેરી દઈશું. હવે આપણે ગોળને આ લાડવાના ભૂક્કામાં સારી રીતે મિક્સ કરી લઈશું. મિશ્રણ કોરું ના રહે એ રીતે આપણે સારી રીતે તેને મિક્સ કરી લઈશું. હવે આપણું મિશ્રણ તૈયાર છે તો આપણે તેમાંથી મોદક બનાવી લઈશું. હવે મેં આ રીતનું એક મોદકનું મશીન આવે છે તે લીધું છે. તેમાં આપણે ઘી લગાવી દેવાનું છે. આ રીતે બંને બાજુ સારી રીતે ઘી લગાવી દઈશું. ને હવે તેમાં આ રીતે મિશ્રણ ઉમેરી આ રીતે મિક્સ કરી ઉપરથી હજી થોડું મિશ્રણ ઉમેરી આપણે દબાવીને પ્રેસ કરવાનું છે, જેથી આપણો મોદકનો આકાર ખૂબ જ સરસ આવે. આ રીતે હવે મોદકનું મશીન ધીરેથી ખોલી મોદક આપણે હાથમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે આપણો મોદક કેટલો સરસ બન્યો છે. આ જ રીતે આપણે બધા જ મોદક વાળી લઈશું. મેં અહીંયા થોડા ખસખસના બી લઈ લીધા છે. જે તમારે ઉપરથી આ રીતે લગાવવા હોય તો પણ ચાલે અને તમારે મોદકના મોલ્ડમાં ઉમેરતા જવા હોય તો પણ ચાલે. આ રીતે આપણે તેને લગાવી દઈશું. બીજું હું તમને મોદકમાં લગાવીને પણ બતાવી દઉં. મોદકમાં આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું અલગથી, તો તે મોદક સાથે ખૂબ જ સરસ મિક્સ થઈ જશે. આ રીતે પાછું ઉપરથી આપણે પ્રેસ કરતા જઈશું અને એકદમ સરસ
બધું સાઈડમાંથી કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે મોદકમાં બીજ કેટલા સરસ દેખાઈ રહ્યા છે. આ રીતે પણ તમે કરી શકો છો. હવે આ જ રીતે આપણે બધા મોદક બનાવી લઈશું. તમે જોઈ શકો છો કે ઘી આપણું કેટલું છૂટું પડી રહ્યું છે. આ રીતે લથપથતા મોદક જ ખૂબ જ સરસ લાગે છે. તમે ઈચ્છો તો તમે ઘી ઓછું પણ વાપરી શકો છો. મેં અહીંયા થોડું વધારે લીધું છે. મને આ રીતે ઘીમાં લચપતતા ખૂબ જ સરસ લાગે છે એટલા માટે. તો તૈયાર છે ચૂરમાના મોદક, જે આપણે ગણપતિ બાપાને અર્પણ કરી દઈશું. અને આવા હજી નવા મોદકની ઘણી બધી રેસીપીઓ હું મારા યુટ્યુબમાં શેર કરવાની છું. તો મારી ચેનલમાં નોટિફિકેશન તમે જોતા રહેજો. અને નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ પાછા નવી રેસીપી સાથે.